જય શ્રી કૃષ્ણ. ઓમ શાંતિ. જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? તો હંસાબા કિચનમાં આપણા સર્વનું સ્વાગત છે. તો આજે આપણા મહેમાન છે મારા ભત્રીજાઓ શીતલ. તો આજે આપણે શીતલ શું બનાવશું? આજે આપણે કાજુ પનીરની સબ્જી બનાવશું અને વિથ ગુલકે રોટી બનાવશું. અચ્છા, વિસ્કુલ કી રોટી. હા, બરાબર. તો એની સામગ્રી શું શું જોઈએ બતાવો. એની માટે આપણે જો પેલા કાંદા જોશે, કાંદા, ટમેટા, પછી આ પનીર છે ફ્રાય કરેલું, કાજુ, લસણ, પછી આ કિચન કિંગ મસાલો, વરિયાળી, મરી, ધાણા, પછી આ ખડા મસાલા છે, આ તમાલપત્ર છે, મરચા છે, બાદિયા છે, એલચી છે, પછી આ મગજથરી છે, પછી આ ગ્રેવીમાં આપણે આ કાજુ યુઝ કરીશું અને આ ગુલચે રોટી બનાવવાની છે ને એમાં બ્લેક તલ યુઝ કરીશું. ઓકે? હા. તો શીતલ, ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. રીત બતાવો. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરો છે. એમાં આપણે છે ને 1 ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરશું. ઓકે? પછી તેલ લાઈટ આવી જશે ને એમાં આપણે આ ઓનિયન ફ્રાય કરશું. ઓકે, તો આ તેલ આપણું આવી ગયું છે. એમાં આપણે ઓનિયન એડ કરી દઈશું. પછી એ લાઈટ ગોલ્ડન થાય ને ત્યાં સુધી એને આપણે આમાં ફ્રાય કરશું. ગોલ્ડન કલર થાય ત્યાં સુધી. હા, ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી. આમાં પેલું હા, એમાં આપણે આ લસણ એડ કરી દઈશું. બીજું શું શું નાખવાનું? હવે આ બંનેને થોડું ફ્રાય થવા દેશું. પછી આપણે આ મગજથરી આ ખડા મસાલા છે ને એ નાખી દઈશું. તમાલપત્ર છે, મરચું છે, પછી આ બાદિયો છે, તજ છે અને આ 2 એલચી નાખી દઈશું. ઓકે? પછી એમાં આપણે આ વરિયાળી થોડીક એડ કરી દઈશું. બરાબર. જીરું નહીં વઘાર કરે, વરિયાળી નાખવાની. હા, વરિયાળી નાખવાની. વરિયાળીનો ટેસ્ટ વધારે આવે. પછી એમાં આપણે છે ને હવે આ મગજથરીના બી છે એ આપણે એડ કરી દઈશું અને આમાં આપણે આ કાજુ એડ કરી દઈશું. આ ગ્રેવી બધા તસળાઈ જાય પછી. હા, આ બધાને સતળાવા દેવાનું છે આપણે. સતળાઈ જાય પછી આ ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણે આ ટમેટાને સાતળી નાખશું. ટમેટા અલગ સાતળવા? હા, એ અલગ સાતળવાના. કોની પાસે શીખી? આ હું શીખી મારા જેઠાણી પાસે. જેઠાણી પરિતા પાસે. હા, ઈ કારીગર છે પરિતા પાસે. કાજુ કરીનું શાક. પછી જો આ ફઈ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હા. હવે આને આપણે કાઢી લેશું. ઓકે? આ બાઉલમાં કાઢી લેશું. હવે આ જ્યાં સુધી ઠંડુ થાય ત્યાં સુધી આપણે આ ટમેટાને સાતળી નાખશું. એના માટે આપણે ફરીવાર 1 ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. એમાં શું શું નાખવાનું? એમાં આપણે આ ટમેટા, ઓનલી ટમેટા, કેમ કે આમાં બધા આપણે ખડા મસાલા લઈ લીધા છે એટલે આમાં ખાલી ઓનલી ટમેટા. પછી આપણે ટમેટાને સાતળવાના છે. એ સતળાઈ જાય ત્યાં સુધી અને ગેસની ફ્લેમ એકદમ લાઈટ રાખવાની. બરાબર. આ ટમેટા આપણા સતળાઈ ગયા છે. હવે એને આપણે બાઉલમાં લઈ લઈશું ઠંડા થાય ને ત્યાં સુધી. બંને વસ્તુ આપણે આ રીતે સાતળવાની છે. હવે આને મિક્સરમાં. હા, હવે આને આપણે મિક્સર જારમાં નાખશું ગ્રેવી. હિસાબા તો આપણી હવે આ ગ્રેવી બની ગઈ છે. બંને ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. આપણે આને મિક્સરમાં બ્લેન્ડ કરી એટલે ઓકે. હવે આપણે એના માટે વઘાર કરીશું ગ્રેવીનો. ઓકે? તો ગેસ ચાલુ કરીએ આપણે. ઓકે, એમાં આપણે ઓઇલ એડ કરીશું. 2 ચમચી ઓઇલ. હા, ઓઇલ એડ થઈ ગયું છે આપણું. હવે લાઈટ ગરમ થાય એટલે આપણે આ હિંગ એડ કરીશું. આ તો કઈ હિંગ છે? સારી હિંગ છે. આ છે આયુષ્કા ઓર્ગેનિકની. ઓર્ગેનિક આયુષ્કા ઓર્ગેનિક. આ ઓથેન્ટિક, પ્યોર અને નેચરલ હોય છે. અમે ઘરે પણ આ જ યુઝ કરીએ છીએ. હા, જે amazon.in પર અવેલેબલ છે ત્યાંથી અમે મંગાવીએ છીએ. એમેઝોનમાં? હા, amazon.in પર ત્યાંથી અમે મંગાવીએ છીએ ને અમે ઘરે રેગ્યુલર આ જ યુઝ કરીએ છીએ. કંપની સારી છે. હા, બહુ સારી હિંગ છે. સારી આવે છે. હા, આ જો આપણે હિંગ નાખી જો કેવી મસ્ત ફૂટી. ઓકે, હવે એમાં છે ને આપણે આ કાંદાની પેસ્ટ એડ કરી દઈશું. હવે આપણે આમાં હળદર એડ કરીશું. હંસાબા, આ પણ આયુષ્કાની છે, આ ઓર્ગેનિક છે અને હળદર બહુ સારી આવે છે. આ amazon.in ઉપર અને .com ઉપર તમારે ત્યાં USA માં ત્યાં બી અવેલેબલ છે. આની બહુ બધી પ્રોડક્ટ છે સ્પાઇસીસમાં, જેમ કે તજનો પાવડર છે, એલચીનો પાવડર છે, બધું જ અવેલેબલ છે. બધું આવે છે. હા, બધું જ અવેલેબલ છે.
હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ઓકે, આ ગ્રેવી સચવાઈ ગઈ છે. હા, એમાં આપણે આનો તજનો પાવડર એડ કરીશું. આ એનો જ છે, મેં તમને હમણાં કીધું ને, આની બહુ બધી સ્પાઇસીસ માં રેન્જ અવેલેબલ છે. બધુંય આવે છે, એલચી, તજ, લવિંગ, બધું જ આવે છે અને બહુ મસ્ત આવે છે. ઓકે, આ ગ્રેવી આપણી સતળાઈ ગઈ છે. હા, હવે ટમેટાની અંદર નાખવાની. હા, ટમેટાની ગ્રેવી એમાં એડ કરી દેશું હવે આપણે. તો હંસાબા, હવે આપણે આ બંને ગ્રેવી સતળાઈ ગઈ છે અને ચડી ગઈ છે બહુ મસ્ત. હવે આપણે આ કિચન કિંગ મસાલો છે, જે આપણે આ દૂધમાં ઓગાળી દેશું. ઓકે, આ કિચન કિંગ મસાલો આમાં આપણે નાખીને ઓગાળી દીધો છે. હવે આ દૂધ ને મલાઈ છે એ બંને આપણે આમાં એડ કરી દેશું. મલાઈ નાખવાની કે દૂધ નાખવાનું? હા, મલાઈ ને દૂધ બે થોડું બંને નાખવાનું, એનાથી સ્વાદ સારો આવે. હા, એનાથી ટેસ્ટ બહુ સારો આવે. અને આ ખાંડ છે એ હવે આપણે આમાં એડ કરી દેશું. આપણે આ તીખાશ માટે આપણે લાલ મરચું એડ કરશું. અને કલર સરસ આવ્યો હો આવ્યો શીતલ. ને? હા, બહુ સરસ કલર આવ્યો જો. ઓકે હંસાબા, આપણે આ ગ્રેવી નો કલર બહુ મસ્ત આવી ગયો છે. ગ્રેવી કલર બહુ મસ્ત આવી ગયો. તો હવે છે ને, આને આપણે લો ફ્લેમ પર 10 થી 15 મિનિટ કુક થવા દઈશું. એટલે આપણે જે દૂધ ને એવું નાખ્યું છે ને, બધું એકરસ થઈ જાય ગ્રેવી જોડે. ઓકે, તો હવે આને આપણે ઢાંકી દઈશું. કેટલી મિનિટ રહેવા દેવાનું? 10 થી 15 મિનિટ. તેલ ઉપર આવી જાય ત્યાં સુધી રહેવા દેવાનું. પછી હવે આને આપણે ઢાંકી દઈશું. ઓકે, ત્યાં સુધીમાં આપણે ગુલચેનો લોટ રેડી કરી નાખશું. ઓકે, તો ફઈ આને છે ને આપણે 2 મિનિટે હલાવવાનું, એટલે નીચે નો બેસી જાય. 2 મિનિટે ખાલી જોતું રહેવાનું. ઓલું બેસી જાય, ઓલું હલાવી. હા, હલાવી તો બેસી ના જાય. હવે આપણે બનાવશું કુલચે. તો કુલસાનો લોટ કેવી રીતે બાંધ્યો? હા, ડ્રાય ઈસ્ટ આવે ને, એને આપણે થોડું ગરમ પાણી કરીને એમાં ખાંડ ઓગાળ નાખવાની. પછી એમાં ડ્રાય ઈસ્ટ નાખવાનું. પછી એને ઈસ્ટ ને છે ને 10 થી 15 મિનિટ આપણે રહેવા દેવાનું, એટલે ઈસ્ટ એક્ટિવ થઈ જાય. ઈસ્ટ એક્ટિવ થઈ જાય પછી આપણે ઘઉંનો લોટ હોય ને, રોટલીનો. હા, રોટલીનો લોટ હોય એ રોટલીના લોટમાં આપણે મોણ દઈ દેવાનું 1 ટીસ્પૂન ઓઇલ. હા, પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. ને જે ઈસ્ટ આપણું એક્ટિવ થયું હતું ને, અડધા કપ જેટલું, એમાં નાખી દેવાનું, એડ કરી દેવાનું. ઓકે, પછી આપણે લોટ બાંધો. આપણે 2 કલાક ફઈ પડ્યો રહેવા દેશું ને, એટલે આવી જાળી પડી જશે લોટમાં. ઓકે, હા, બરાબર દેખાય છે? આથો આવી જાય એમ. હા. ઓકે, હવે આને આપણે ગુલચે બનાવશું. કેવી રીતે બનાવવાના? આપણે રોટલી બનાવી એવી રીતે? હા, આપણે આને લંબગોળ શેપમાં વણવાના. પેલા આપણે ગોળ વણી અને ઓવલ વણવાના. હા, હવે આપણે જો આને વણીશું, ઓવલ શેપમાં વણીશું. આ કુલસા તો આપણે મેંદાના લોટના બને, તો ઘઉંના લોટના કેમ બનાવ્યા? હા, આપણે એટલે ઘઉંના લોટના બનાવ્યા છે, કેમ કે આપણે ઘરે ખાવામાં ઘઉં ખાઈ બેસ્ટ છે. મેંદો ખાઈ તો આપણે પાચન થવામાં થોડી પ્રોબ્લેમ થાય. રેડી, એટલે હવે જો આના ઉપર આપણે તલ એડ કરી દઈશું. તલ, હા, અને આ થોડાક ધનિયા એડ કરી દઈશું. પછી એને આપણે એકવાર આમ વણી નાખશું. હા, ઓકે, હા, એટલે ચોટી ગયા. હા, થઈ ગયા ને? મસ્ત. આનો છે ને આપણે આમ ઓવલ શેપ રાખવાનો. ઓકે, પછી આ જે આપણે બેક સાઈડ છે ને, તે આપણે પાણી વાળો હાથ કરીને આમ લગાવી દેવાનો બેક સાઈડ ને. પછી એને આપણે લોઢીમાં મૂકી દેવાની ચડવા માટે. બરાબર. હવે જો આ બબલ્સ આવી જાય ને ઉપર આ રીતે, એટલે હવે આને આપણે ચોડવવાની છે. આ લોઢી હોય ને, એને આમ ઊંધી કરી દેવાની છે. હા, ગેસ ઉપર ડાયરેક્ટ. આ લોઢીમાં જ આપણે રાખવાના છે. પછી એને આ રીતે ઊંધી કરીને આપણે એને ચોડવવાની. વરાળે. હા, વરાળે. વરાળે તાપે. હા, આ રીતે લોઢીની અંદર રાખીને. હા, લોઢીની અંદર જ રાખવાનું છે આપણે. આ કુલસા કોને શીખવ્યા તને? ઈ તમને મારા જેઠાણીએ શીખવાડ્યા. હા, દેરાણી જેઠાણી જોડી બહુ સારી છે. બહુ સારી. હા, દેરાણી જેઠાણી. દેરાણી દાડક મળી ને જેઠાણી જમરૂખડી એમ જોડે. સરસ બની ગયા. હા, બની ગયા. ચડી ગઈ છે. હવે છે ને આને આપણે લઈ લેશું. તો અંશાબા, હવે આપણો આ ગુલચે રેડી થઈ ગયા છે. ઓકે, એકદમ આમાં આપણે કેવું પરાઠા બનાવીએ તો એમાં તળીએ તો ઓઇલ ને એવું બધું વધી જાય. હા, અને આ તો આપણે ડાયરેક્ટ લોઢી પર જ કરવાનું છે.
ઓકે હવે આમાં આપણે આ ફ્રાય કરેલા કાજુ છે, ઘીમાં શેકેલા કાજુ. ઘીમાં હા, શેકવાના. ઘીમાં શેકેલા છે. જો આ ઘીમાં શેકેલા કાજુ છે એ આપણે આમાં એડ કરી દઈશું. અને આ પનીર છે, પનીર, હા હા. ઈ ઘીમાં શેકેલું છે. એને આપણે પેલી હળદર નાખી છે એમાં, અને અને ઘીમાં શેકવું હા છે. ઘીમાં શેક્યું છે ને ઉપર થોડીક ચટણી નાખી છે એટલે આમ કલર મસ્ત લાગે. તો આ કુલસા સાથે આ શાક ખાવાનું. હા, કુલચા સાથે આ સબ્જી હા સબ્જી બરાબર. ખાવાની. કાજુનું શાક, કાજુ હા. પનીરનું શાક અને ઓકે હંસાબા, હવે આપણું આ સબ્જી બનીને રેડી થઈ ગયું છે. કાજુ કરીનું હા, કાજુ કરીનું. તો એને શાક. હા, હમ. તો એને ગાર્નિશિંગ માટે આપણે આ બાઉલમાં ભરી લેશું. ઓકે, એની ઉપર આપણે આ ધનિયા એડ કરી દેશું. હંસાબા, તો હવે આપણું આ સબ્જી ને એવું રેડી થઈ ગયું છે. આ ડીશ ખાવા માટે રેડી થઈ ગઈ છે. સબ્જી, કુલચે અને ઓનિયન. તો તમે બધા સાથે મળીને બનાવજો અને સાથે ફેમિલી ખાજો. તો અમારી આ રેસીપી તમને કેવી લાગી શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. તે નવા વિડીયોમાં નવા રેસીપી સાથે મળીએ. બાય.